હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ ઓલ ઓફ યુ. આજનો આપણો ટોપિક છે ફેરોમેગ્નેટિક પદાર્થ. ફેરોમેગ્નેટિક પદાર્થ લેતા પહેલાં આપણે એક અગત્યનો નિયમ શીખી લઈએ, જેનું નામ છે ક્યુરીનો નિયમ. ક્યુરીનો નિયમ ઘણી વખત જીટીયુ એક્ઝામમાં 2 માર્કમાં પૂછાતો હોય છે. ઈસવીસન 1895માં ક્યુરી નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો હતો અને પ્રયોગ દ્વારા એવું સાબિત કર્યું કે પેરામેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન, જેને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. હવે મેગ્નેટાઇઝેશન એટલે શું થાય? આપણે જાણીએ છીએ કે પદાર્થ છે તેને સોલેનોઇડમાં મૂકવામાં આવે છે. સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આ જે સોલેનોઇડ છે એ ચુંબક બને છે, જેના લીધે સોલેનોઇડનું જે ચુંબકી ક્ષેત્ર છે તે આ જે પદાર્થ રાખેલો છે તેને એપ્લાય થાય છે. ખ્યાલ આવ્યો? તો પદાર્થ છે એ ધીમે ધીમે ચુંબક બનતો જશે. આવું શા માટે થાય છે? કારણ કે પદાર્થમાં જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે તે ધીમે ધીમે એક દિશામાં ગોઠવાતી જશે. એટલે કે એકમ વોલ્યુમ દીઠ ઉત્પન્ન થતી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે તેને શું કહેવામાં આવે છે? મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે. તો પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન M તે બાહ્ય ચુંબકી ક્ષેત્ર B, એટલે કે જ્યારે સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે સોલેનોઇડ છે તે ચુંબકની માફક વર્તે છે. તેના લીધે જે ચુંબકી ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે આ જે પદાર્થ છે તેને એપ્લાય થાય છે. એ ચુંબકી ક્ષેત્ર છે B. એ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તેને બીજું એવું કહ્યું કે મેગ્નેટાઇઝેશન છે M તે નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો અર્થ એવો થાય છે કે ટેમ્પરેચર જો વધે તો પદાર્થનું મેગ્નેટાઇઝેશન શું થાય? ઘટે. ખ્યાલ આવ્યો? હવે આ બંને સમીકરણને જો તમે ભેગા કરો તો તમને શું મળશે? મેગ્નેટાઇઝેશન M ઇઝ પ્રપોર્શનલ ટુ ચલે છે B/T. હવે આપણે બધા શબ્દોને ભેગા કરીને ક્યુરીનો નિયમ બનાવીએ. પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન M તે બાહ્ય ચુંબકી ક્ષેત્ર Bના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આ સમપ્રમાણતા નિશાને કાઢી નાખવી હોય, બરાબરની નિશાની મૂકવી હોય તો તમારે અહીંયા શું મૂકવું પડે? યસ એક્ઝેક્ટલી. તમારે કોઈક અચળાંક મૂકવો પડે. એ અચળાંક છે કેપિટલ C. તો આપણને M બરાબર CB/T મળ્યું. આ ક્યુરીના નિયમનું સૂત્ર છે. જ્યાં C છે તેને શું કહેવામાં આવે છે? ક્યુરીનો અચળાંક કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ છે ફેરોમેગ્નેટિક પદાર્થ, ફેરોમેગ્નેટિક મટીરિયલ, અથવા જીટીયુ એક્ઝામ એમ પણ પૂછી શકે ફેરોમેગ્નેટિઝમ પર ટૂંક નોંધ લખો. ખ્યાલ આવ્યો? ફેરોમેગ્નેટિક પદાર્થ એવો છે કે તેમાં પદાર્થ કાયમી ચુંબકી ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય છે. આગળના જે 2 પદાર્થ હતા, ડાયામેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થ, એ પદાર્થ એવા હતા કે જેમાં ચુંબકી ડાયપોલ મોમેન્ટ છે તેનું મૂલ્ય 0 હતું. જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થમાં કાયમી ચુંબકી ડાયપોલ મોમેન્ટ હોય છે. આવું શા માટે? કેમ કે ફેરોમેગ્નેટિક પદાર્થના જે અણુઓ છે તે અણુમાં રહેલા બાહ્ય કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને તમે જાણો છો કક્ષીય ડાયપોલ મોમેન્ટ અને સ્પિન ડાયપોલ મોમેન્ટ હોય છે. આ પ્રકારના પદાર્થમાં ઇલેક્ટ્રોનના સ્પિનને કારણે તે કાયમી ચુંબકી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. હવે બીજો અગત્યનો પોઈન્ટ આપણે શીખીએ, ડોમેઇન એટલે શું થાય? તો અહીં એક પદાર્થ આપેલો છે. એ પદાર્થમાં જુદા જુદા ભાગો છે તે દર્શાવેલા છે. આવી રીતે આ જે ભાગો છે એમાં શું આવેલા હોય છે? અણુઓ આવેલા હોય છે. ખ્યાલ આવ્યો? અને અણુઓ શેના બનેલા હોય છે? પરમાણુના બનેલા હોય છે. આ પ્રકારના પદાર્થમાં અણુઓ એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જેના લીધે અમુક ભાગ છે, ફોર એક્ઝામ્પલ આ ભાગ આપણે લઈએ, એ ભાગમાં અણુઓની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે તે એક દિશામાં ગોઠવાયેલી હોય છે.
ફોર એક્ઝામ્પલ આ દિશામાં. ખ્યાલ આવ્યો? તો આ પ્રકારનો જે ભાગ છે ને તેને કહેવામાં આવે છે ડોમેન. સાદી ભાષામાં આપણે સમજીએ, ફોર એક્ઝામ્પલ આ પદાર્થનો આ ભાગ છે, એ ભાગમાં અણુઓ આવેલા હશે. તો દરેક અણુઓ છે તેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હશે? આ હશે. ખ્યાલ આવ્યો? તો આટલો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? ડોમેન. તો આવા જુદા જુદા ભાગ છે. ખ્યાલ આવ્યો? આ જે ભાગ છે તેમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ દિશા કઈ છે? ઉપર તરફ. આમાં નીચેની તરફ છે. તો આ જુદા જુદા ભાગ છે તેને શું કહેવામાં આવે છે? ડોમેન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણે આગળ વધીએ. જો ફેરોમેગ્નેટિક પદાર્થને મેગ્નેટાઇઝ ના કર્યો હોય તો આ જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે તે એવી રીતે ગોઠવાયેલી હોય છે કે જેના લીધે પરિણામી ચુંબકી ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય કેવું થશે? શૂન્ય થઈ જશે. ખ્યાલ આવ્યો? જ્યારે તમે ફેરોમેગ્નેટિક પદાર્થને સોલેનોઇડ દ્વારા મેગ્નેટાઇઝ કરો ત્યારે અને ત્યારે જ આ જે ચુંબકી ડાયપોલ મોમેન્ટની દિશા છે તે ધીમે ધીમે એક તરફ થશે, એક દિશામાં થશે, જેના લીધે ફેરોમેગ્નેટિક પદાર્થ છે તે ચુંબક બને છે. ખ્યાલ આવે મિત્રો? સામાન્ય રીતે આ જે ડોમેન છે એ ડોમેનની સાઇઝ, ફોર એક્ઝામ્પલ આ સાઇઝ આપણે લઈએ તો એની સાઇઝ એપ્રોક્સિમેટલી 1 mm જેટલી હોય છે. ખ્યાલ આવ્યો? સામાન્ય રીતે જે આકૃતિ છે એ આકૃતિમાં થોડુંક ઝૂમ થઈને બતાવેલું છે, પણ રિયલમાં આ જે ડોમેન છે એની સાઇઝ કેટલી હોય છે? 1 mm જેટલી હોય છે. અને આ જે ડોમેન છે એ ડોમેનમાં અણુઓની સંખ્યા 10⁻11 જેટલી હોય છે. ખ્યાલ આવે મિત્રો? તો દરેક ડોમેન છે એ ડોમેનમાં આશરે અણુઓ કેટલા આવેલા હોય છે? 10⁻11 જેટલા આવેલા હોય છે. હવે આપણે આગળ વધીએ. આ બે ડોમેન છે, ફોર એક્ઝામ્પલ આ ડોમેન અને આ ડોમેન, એને જોડતી જે કિનારી છે એ કિનારીને કહેવામાં આવે છે ડોમેન વોલ્સ કહેવામાં આવે છે. ખ્યાલ આવે મિત્રો? હવે નેક્સ્ટ પોઈન્ટ, ફેરોમેગ્નેટિક પદાર્થના ઉદાહરણો જેવા કે લોખંડ, કોબાલ્ટ, નિકલ અને તેમની જે મિશ્ર ધાતુઓ છે, આ બધા પદાર્થો કેવા છે? ફેરોમેગ્નેટિક પદાર્થ છે. આઈ હોપ ફેરોમેગ્નેટિક પદાર્થ છે તેની થિયરી તમને સારી રીતે સમજાઈ હશે. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે હિસ્ટ્રેસિસ લૂપ. આ ક્વેશ્ચન ઘણી વખત જીટીયુ એક્ઝામમાં 3 થી 4 માર્કમાં પૂછવામાં આવે છે. સૌપ્રથમ આપણે આ આકૃતિ સમજીશું. આ આકૃતિમાં આ જે છે તેને શું કહેવામાં આવે છે? યસ એક્ઝેક્ટલી, તેને સોલેનોઇડ કહેવામાં આવે છે. તે સોલેનોઇડના જે બે છેડા છે તે બે છેડા કોને આપવામાં આવે છે? આ બેટરીને આપવામાં આવે છે. આ બેટરી કેવી છે? ચલિત છે, વેરિયેબલ બેટરી છે. વેરિયેબલ બેટરી એટલે શું થાય? બેટરીના વોલ્ટેજ છે તે આપણે બદલાવી શકીએ છીએ. 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ એવી રીતે આપણે કરી શકીએ છીએ. હવે આ એનો પ્લસ છે, આ એનો માઇનસ છે. આ વિદ્યુત પ્રવાહની દિશા છે આઈ. તો વિદ્યુત પ્રવાહ છે આ જે વાહક તારથી બનેલું ગૂંચળું છે તેમાં ક્લોકવાઇઝ આવી રીતે પસાર થાય છે. ખ્યાલ આવ્યો? જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેના લીધે સોલેનોઇડ છે એ ચુંબક બનશે. હવે સોલેનોઇડ છે તેનો કયો છેડો N બનશે અને કયો છેડો S બનશે તે ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણે જાણી શકીએ છીએ. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ અહીંયા વિદ્યુત પ્રવાહ છે તે આવી રીતે ક્લોકવાઇઝ દિશામાં પ્રસરણ પામે છે. તો આપણે જમણો હાથ લઈશું, આપણી આંગળીઓ છે એ આંગળીઓને આવી રીતે રાખીશું. આંગળીઓની દિશા છે તે વિદ્યુત પ્રવાહની દિશા છે. તો અંગૂઠો છે દિશામાં ચુંબકી ક્ષેત્ર રેખાઓ છે તે બહાર નીકળશે. ખ્યાલ આવ્યો? તો આ છેડેથી ચુંબકી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એટલે એ છેડો કયો છે? N પોલ છે. તો આ કયો પોલ હશે? S પોલ હશે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આ સોલેનોઇડમાં શું રાખેલું છે? એક ફેરોમેગ્નેટિક પદાર્થ રાખેલો છે. ખ્યાલ આવ્યો? આ એક પ્રકારનો પ્રયોગ જ છે જેમાં એક સોલેનોઇડ લીધેલો છે
અને એક ફેરોમેગ્નેટિક પદાર્થ લીધેલો છે. એ ફેરોમેગ્નેટિક પદાર્થનું જે ચુંબકી ક્ષેત્ર છે એ શરૂઆતમાં કેટલું છે? 0 છે. ખ્યાલ આવ્યો? હવે બેટરી જ્યારે આપણે જોડીશું, વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, જેના લીધે આ જે સોલેનોઇડ છે એ શું બનશે? ESX જેટલે ચુંબક બનશે, જેના લીધે આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ ઉપર ચુંબકીય તીવ્રતા એ જ છે તે આ પદાર્થ ઉપર લાગુ પડશે. જેવી ચુંબકીય તીવ્રતા આ પદાર્થ ઉપર લાગુ પડશે, તેમ આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ ધીમે ધીમે ચુંબક બનતો જશે, જેના લીધે ફેરોમેગ્નેટિક પદાર્થનું ચુંબકી ક્ષેત્ર છે એ ધીમે ધીમે શું થતું જશે? વધતું જશે. ખ્યાલ આવ્યો? તો આ પ્રયોગમાં આપણે બેટરી વડે વિદ્યુત પ્રવાહ વધારવાનો છે, જેના લીધે ચુંબકી ક્ષેત્રની તીવ્રતા વધશે. ચુંબકી ક્ષેત્રની તીવ્રતા વધતી જશે તેમ ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબક બનતો જશે, જેના લીધે તેનું ચુંબકી ક્ષેત્ર વધતું જશે, જે આપણે નોંધવાનું છે. ત્યારબાદ પદાર્થનું ચુંબકી ક્ષેત્ર B અને ચુંબકીય તીવ્રતા H વચ્ચે આપણે ગ્રાફ દોરવાનો છે. એ ગ્રાફનું એનાલિસિસ આપણે કરવાનું છે. ખ્યાલ આવ્યો? તો આપણે જે ગ્રાફ મળે છે તે અહીં દોરેલો છે. એ ગ્રાફમાં જુદા જુદા ભાગો આવેલા છે. ફોર એક્ઝામ્પલ 0 થી A. અહીંયા એક કર્વ આપેલો છે. આ બધા જ ભાગો છે કર્વમાં રહેલા છે. કર્વ એટલે કે વક્ર. ગુજરાતીમાં શું કહેવાય? વક્ર. તો જુદા જુદા વક્ર છે. 0 થી A, AB, BC, CD, DE, A. ખ્યાલ આવ્યો મિત્રો? તો આપણે દરેક જે વક્ર છે તેને આપણે 1 by 1 આપણે સમજીશું. હવે OA વક્ર કેવી રીતે આવે છે એ આપણે સમજીશું. તો શરૂઆતમાં શું છે? ચુંબકી તીવ્રતા 0 છે અને પદાર્થનું ચુંબકી ક્ષેત્ર પણ શું છે? 0 છે. ખ્યાલ આવ્યો? જેમ જેમ વિદ્યુત પ્રવાહ વધારતા જઈશું, તેમ તેમ ચુંબકી ક્ષેત્ર છે તે વધતું જશે, તેમ પદાર્થનું ચુંબકી ક્ષેત્ર પણ શું થશે? વધતું જશે. ખ્યાલ આવ્યો? પરંતુ એ સમપ્રમાણમાં નથી. ખ્યાલ આવ્યો? જો આવી રીતે આપણે લીટી દોરીએ તો આને સમપ્રમાણ કહેવાય, પરંતુ તે સમપ્રમાણમાં નથી. એટલે કે જેમ જેમ ચુંબકી ક્ષેત્ર વધારતા જઈએ છીએ, તેમ શરૂઆતમાં પદાર્થ છે તેનું ચુંબકી ક્ષેત્ર ધીમે ધીમે વધે છે, પછી ઝડપથી વધે છે. એક પોઈન્ટ એવો આવે છે, પોઈન્ટ A, કે જ્યાં પદાર્થ છે એ સંપૂર્ણપણે મેગ્નેટાઇઝ થઈ જાય છે. પછી વધારે મેગ્નેટાઇઝ થશે નહીં. ફોર એક્ઝામ્પલ, એક બીકરમાં પાણી ભરેલું હોય, એ પાણીમાં તમે મીઠું ઓગાળતા જાઓ, એક સમય એવો આવશે કે પછી મીઠું ઓગળશે નહીં. એનું શું આવી જશે? સેચ્યુરેશન આવી જશે, સંતૃપ્ત અવસ્થા આવી જશે. તો અહીંયા પણ એવું થાય છે કે પદાર્થ છે એ ધીમે ધીમે ચુંબક બનતો જશે. એક સમય એવો આવશે કે તેનું જે ચુંબકી ક્ષેત્ર છે તે મેક્સિમમ થઈ જશે. પછી એનું ચુંબકી ક્ષેત્ર વધી શકે નહીં, પછી એનાથી વધારે ચુંબક બને નહીં. તો એ પોઈન્ટ છે એ. ખ્યાલ આવ્યો? તો આ OA કર્વ વિશે ડિસ્કસ હતી. ધીમે ધીમે એનું ચુંબકી ક્ષેત્ર વધે છે. એક સમય એવો આવે છે કે સેચ્યુરેશન આવી જશે, પછી તેનું ચુંબકી ક્ષેત્ર છે તે વધશે નહીં. ખ્યાલ આવ્યો? હવે આપણે બીજો વક્ર સમજીએ, વક્ર AB. હવે શું થાય છે કે અહીંયા આપણે ચુંબકી ક્ષેત્રની તીવ્રતા વધારી. હવે ચુંબકી તીવ્રતા આપણે ઘટાડવાની છે. કેવી રીતે ઘટશે? બેટરીના વોલ્ટેજ છે તમે ઘટાડશો, કરંટ ઘટશે તો સોલેનોઇડનું ચુંબકી ક્ષેત્ર ઘટશે, જેના લીધે ચુંબકી તીવ્રતા છે તે ઘટતી જશે. ખ્યાલ આવ્યો? તો ચુંબકી તીવ્રતા આપણે ઘટાડતા જશું તો આવી રીતે તે ઘટશે.
પરંતુ આપણને પહેલાં જેવો કરવો મળશે નહીં. હવે આ સમજવા માટે તમે પ્રેક્ટિકલ નંબર 3 યાદ કરો. ઓહમનો નિયમ. એ ઓહમના નિયમમાં વોલ્ટેજ અને કરંટનો ગ્રાફ હતો. તેમાં આપણે વોલ્ટેજ વધારતા હતા તો કરંટ વધતો હતો, વોલ્ટેજ ઘટતો તો કરંટ ઘટીને શું થઈ જતું? શૂન્ય થઈ જતું હતું. તો એની જેમ જ અહીંયા શું છે? ચુંબકી ક્ષેત્રની તીવ્રતા અને ચુંબકી ક્ષેત્ર છે, બંનેનું મૂલ્ય ટેસ્લામાં છે અથવા ગાઉસમાં છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા શું થાય છે? જેમ તમે ચુંબકી ક્ષેત્રની તીવ્રતા ઘટાડો છો તો પદાર્થમાં રહેલું જે ચુંબકી ક્ષેત્ર છે તે ધીમે ધીમે ઘટે છે. જ્યારે તમે ચુંબકી ક્ષેત્રની તીવ્રતા 0 કરી નાખો છો ત્યારે પદાર્થનું ચુંબકી ક્ષેત્ર છે એ 0 થતું નથી. ખ્યાલ આવ્યો? એનો અર્થ એવો થાય છે કે સોલેનોઇડ છે એ સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ તમે 0 કરી દો એટલે કે બાહ્ય ચુંબકી ક્ષેત્ર તમે હટાવી લો તો પણ આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે તે પદાર્થમાં રહેલી ચુંબકી ડાયપોલ મોમેન્ટ છે તે અમુક એક દિશામાં ગોઠવાયેલી રહી જાય છે. ખ્યાલ આવ્યો? જેના લીધે તેનું જે ચુંબકી ક્ષેત્ર છે તે શૂન્ય થતું નથી. આઈ હોપ કે આ તમને સારી રીતે સમજાયું હશે. હવે અહીં આ જે ચુંબકી ક્ષેત્ર રહી જાય છે એ કેટલું રહી જાય છે? આટલું, ઓબી જેટલું. આટલા ગોસ અથવા આટલા ટેસ્લા છે તે ચુંબકી ક્ષેત્ર રહી જાય છે. હવે એની ઉપરથી એક વ્યાખ્યા આવે છે રિટેન્ટિવિટી, જે ઘણી વખત જીટુ એક્ઝામમાં પૂછાતી હોય છે. તો ચાલો આપણે તેની વ્યાખ્યા સમજીએ. જ્યારે ચુંબકી તીવ્રતાનું મૂલ્ય તમે 0 કરી દો ત્યારે મળતા પદાર્થના ચુંબકીય ક્ષેત્રને શું કહેવામાં આવે છે? રિટેન્ટિવિટી કહેવામાં આવે છે. તો અહીં રિટેન્ટિવિટી કેટલી છે? ઓબી જેટલી. એટલે કે ઓબી ટેસ્લા જેટલું મૂલ્ય છે એ આ પદાર્થમાં રહી જાય છે, એટલું ચુંબકી ક્ષેત્ર આમાં રહી જાય છે, જેના લીધે પદાર્થ છે એ થોડોક ચુંબક બનશે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ કર્વ આવે છે બીસી. હવે આ જે બીસી કર્વ છે તે અહીંયા -xમાં કહી શકાય ને? ખ્યાલ આવ્યો? આ +xમાં ભાગ છે, આ -xમાં છે, એટલે કે ચુંબકી તીવ્રતા છે તે અહીંયા નેગેટિવ સાઈડ છે. હવે નેગેટિવ ચુંબકી તીવ્રતા એટલે આ જે બેટરી છે એના છેડાઓ છે પ્લસ અને માઇનસ, તે આપણે બદલાવીશું. પ્લસ છે એને માઇનસ કરીશું, માઇનસ છે તેને પ્લસ કરીશું. એટલે બેટરી છે એને આપણે ઉલટાવીશું. ખ્યાલ આવ્યો? જેના લીધે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહેતો હતો તે હવે કઈ દિશામાં વહેશે? આ દિશામાં વહેશે. તેના લીધે શું થશે? આ જે સોલેનોઇડ છે તેનો જે એન પોલ છે તે એસ બની જશે, એસ પોલ છે તે એન બની જશે. એટલે કે હવે આપણે જે ચુંબકી તીવ્રતા એપ્લાય કરી છે તે વિરુદ્ધ દિશામાં એપ્લાય કરીએ છીએ. તો શરૂઆતમાં શું હતું કે અહીંયા ઓબી જેટલું ચુંબકીય ક્ષેત્ર છે તે પદાર્થમાં રહી જતું હતું. એનો અર્થ એવો થાય છે કે પદાર્થમાં ચુંબકી ડાયપોલ મોમેન્ટ છે તે આ દિશામાં ગોઠવાઈ ગઈ, જેના લીધે પદાર્થ ચુંબકી ક્ષેત્ર ધરાવે છે. ખ્યાલ આવ્યો? હવે તમે શું કરો છો? વિરુદ્ધ દિશામાં ચુંબકી ક્ષેત્ર એપ્લાય કરો છો, વિરુદ્ધ દિશામાં ચુંબકી ક્ષેત્ર વધારો છો. એના લીધે એ ચુંબકી ક્ષેત્ર છે તે ચુંબકી ડાયપોલ મોમેન્ટ ઉપર એપ્લાય થશે, એની ઉપર અસર થશે. યાદ કરો ડાયામેગ્નેટિક પદાર્થ. ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે તમે ચુંબકી ક્ષેત્રમાં મૂકો છો ત્યારે શું થાય છે? ચુંબકી ડાયપોલ મોમેન્ટની દિશા અને ચુંબકી ક્ષેત્રની દિશા બંને વિરુદ્ધ દિશામાં હોય છે, જેના લીધે પદાર્થનું ચુંબકી ક્ષેત્ર શું થાય છે? ઘટે છે. તો અહીંયા એવું સેમ થયું, જેના લીધે પદાર્થનું ચુંબકી ક્ષેત્ર છે એ ધીમે 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 ઘટીને શું થઈ જશે? શૂન્ય થઈ જશે. અહીંયા આપણે ચુંબકી તીવ્રતા વધારી, ધીમે 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 એનું ચુંબકી ક્ષેત્ર ઘટીને શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. કયા બિંદુ પાસે? સી બિંદુ પાસે. એટલે નવી વ્યાખ્યા આવે છે કોઅર્સિવિટી, જે પણ જીટુ એક્ઝામમાં પૂછાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાંની કન્ડિશન આવી ગઈ. પહેલાં કન્ડિશન કેવી હતી કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે તેનું ચુંબકી ક્ષેત્ર કેવું હતું? 0 હતું. તો સી બિંદુ પાસે પણ ચુંબકી ક્ષેત્ર કેવું છે? 0 છે. ખ્યાલ આવ્યો? તો કોઅર્સિવિટીની આપણે વ્યાખ્યા લઈએ
સી બિંદુ પાસે એચના જે મૂલ્ય માટે, અહીં એચનું મૂલ્ય કેટલું છે ઓસી, સી બિંદુ પાસે એચના જે મૂલ્ય માટે ચુંબકી ક્ષેત્ર બી 0 થાય તે ચુંબકી તીવ્રતાના મૂલ્યને શું કહેવામાં આવે છે? કોઅર્સિવિટી કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણને ક્વેશ્ચન થાય કે ચુંબકી ક્ષેત્ર છે એ 0 શા માટે થઈ ગયું? કેમ કે જ્યારે ચુંબકી તીવ્રતા છે તે વિરુદ્ધ દિશામાં એપ્લાય થઈ તો જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે તે એક દિશામાં ગોઠવાયેલી હતી તે ફરીથી અસ્તવ્યસ્ત થઈ ગઈ, જેના લીધે ફેરોમેગ્નેટિક પદાર્થનું ચુંબકી ક્ષેત્ર છે તે 0 થઈ ગયું. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળ વધીએ. એના પછીનો કર્વ છે CD. હવે અહીં આપણે શું કરીએ છીએ કે ચુંબકી તીવ્રતા છે હજી વધારીએ છીએ, જેના લીધે શું થશે? ફરીથી પદાર્થનું ચુંબકી ક્ષેત્ર છે તે વધતું જશે અને ડી બિંદુ પાસે મેક્સિમમ થઈ જશે. એનો અર્થ એવો થાય છે કે અહીંયા સી બિંદુ પાસે ચુંબકી ડાયપોલ મોમેન્ટ છે તે અસ્તવ્યસ્ત હતી. હવે વિરુદ્ધ દિશામાં આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારીએ છીએ, તેના લીધે જે ચુંબકી ડાયપોલ મોમેન્ટ છે તે વિરુદ્ધ દિશામાં ગોઠવાતી જશે. જે પહેલાં જમણી બાજુ હતી હવે ડાબી બાજુ ગોઠવાશે. આવી રીતે જેમ શરૂઆતમાં આપણને OA કરવો મળ્યો હતો તો એવી રીતે આપણને CD કરવો મળશે. હવે ડી બિંદુ પાસે પદાર્થનું ચુંબકી ક્ષેત્ર કેવું હશે? મહત્તમ હશે. પરંતુ અહીંયા ફરક એટલો છે કે એ બિંદુ પાસે ચુંબકી ડાયપોલ મોમેન્ટ દિશા જમણી બાજુ હતી અને ડી બિંદુ પાસે શું હશે? એનેથી વિરુદ્ધ દિશામાં, એટલે કે ડાબી બાજુ હશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ CD કર્વ હતો. હવે આપણે આગળ વધીએ. DE કર્વ. હવે અહીંયા શું થાય છે કે આપણે ચુંબકી ક્ષેત્રની તીવ્રતા છે તે હવે આપણે ઘટાડીએ છીએ. આવી રીતે ઘટાડીએ છીએ. કેવી રીતે કરશે? આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટાડીને. તો આપણને શું મળશે? DE કર્વ મળશે. આવી રીતે DE કર્વ મળશે. હવે આપણે ડિસ્કસ કરીએ EA કર્વ વિશે. હવે અહીંયા ફરીથી EA કર્વ છે તે પ્લસ બાજુ છે, તો તમારે શું કરવું પડશે? યસ એક્ઝેક્ટલી. ફરીથી માઇનસ હતું એ પ્લસ કરીશું અને પ્લસ હતું તે માઇનસ કરીશું. ખ્યાલ આવ્યો? અને ફરીથી આપણે વિદ્યુત પ્રવાહ વધારતા જઈશું અને પદાર્થનું જે ચુંબકી ક્ષેત્ર છે તે આપણે નોંધતા જઈશું, તો આપણને ફરીથી EA કર્વ આવી રીતે મળશે. ખ્યાલ આવ્યો મિત્રો? અહીં આલેખમાં તમે જોઈ શકો છો આપણને એક લૂપ મળી છે. કઈ લૂપ છે? ABCDE અને A. આ જે લૂપ છે તેને કહેવામાં આવે છે હિસ્ટ્રેસિસ લૂપ. ખ્યાલ આવ્યો? આ એક બંધ ગાળો રચે છે આલેખમાં. હવે બંધ ગાળામાં અહીંયા એક ઘેરાતો વિસ્તાર છે, એટલે કે ઘેરાતું ક્ષેત્રફળ છે. એ ક્ષેત્રફળ જેમ વધુ હોય તેમ પદાર્થમાં ઉષ્મા ઉર્જાનો વ્યય છે તે વધુ થાય છે. હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે અહીંયા ઉષ્માનો વ્યય ક્યાંથી આવી ગયો? તો તમે યાદ કરો કે જ્યારે અવરોધ હોય એ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર કરો છો. હવે વિદ્યુત પ્રવાહ વધારો છો, ફરીથી વિદ્યુત પ્રવાહની દિશા બદલાવીને આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરો છો. વિદ્યુત પ્રવાહ વધારો છો, ઘટાડો છો, તેના લીધે આ જે અવરોધ છે એ શું થઈ જશે? ગરમ થઈ જશે. એટલે કે વિદ્યુત ઉર્જાનો અમુક ભાગ છે તે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો અહીંયા પણ એવું થાય છે, જ્યારે સોલેનોઇડમાં પદાર્થ મૂકો છો તો પદાર્થ ઉપર ચુંબકી ક્ષેત્રની તીવ્રતા થોડીવાર વધે છે, મેક્સિમમ થાય છે, ઘટે છે, તેની દિશા બદલાવો છો, ફરીથી ચુંબકી ક્ષેત્રની તીવ્રતા વધે છે, ઘટે છે. તેના લીધે આ જે પદાર્થ છે તે પણ શું થશે? ગરમ થશે. એનો અર્થ એવો થાય છે કે અમુક ભાગ છે તે ઉષ્મા ઉર્જામાં વ્યય થાય છે. ખ્યાલ આવ્યો? તો અહીં ઘેરાતું ક્ષેત્રફળ જેમ વધારે હશે તેમ ઉષ્મા ઉર્જાનો વ્યય પણ કેવો થશે? વધુ થશે. અહીં હિસ્ટેસિસ લૂપમાં જે ઘેરાતું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળને આધારે ફેરોમેગ્નેટિક પદાર્થના બે પ્રકાર પડે છે. પહેલો છે
હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને બીજો છે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. ખ્યાલ આવ્યો? તો ચાલો આપણે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ લઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે તેની હિસ્ટેરેસિસ લૂપ છે. તો હિસ્ટેરેસિસ લૂપમાં આને શું કહેવામાં આવે છે? યસ, એક્ઝેક્ટલી. તેને કહેવામાં આવે છે રિટેન્ટિવિટી અને આને શું કહેવામાં આવે છે? કોઅર્સિવિટી. ખ્યાલ આવ્યો? તો અહીંયા તમે જોઈ શકો છો રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી કેવી છે? વધુ છે. અને હિસ્ટેરેસિસ સાયકલ છે એ દેખીતી રીતે કેવી છે? પહોળી છે. જો ગ્રાફ તમને આવો મળે તો એ પદાર્થ કેવો હશે? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ હશે. તો આપણે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થની વ્યાખ્યા લઈએ. જે પદાર્થની રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી વધારે હોય તેમને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. અને બીજું હિસ્ટેરેસિસ લૂપ છે તે દેખીતી રીતે પહોળી હોય છે. તેનો ઉપયોગ કાયમી ચુંબક બનાવવા માટે થાય છે. છેલ્લો પોઈન્ટ તેના ઉદાહરણો જેવા કે અલ્નિકો. હવે અલ્નિકો એટલે શું થાય છે? તે લોખંડની એક મિશ્ર ધાતુ છે જે એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપરની બનેલી હોય છે. ખ્યાલ આવ્યો? તો આ હતું હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે બીજો ફેરોમેગ્નેટિક પદાર્થ છે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા લઈએ. જે પદાર્થમાં તેની રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી ઓછી હોય અને દેખીતી રીતે હિસ્ટેરેસિસ સાયકલ છે અથવા હિસ્ટેરેસિસ લૂપ છે તે સાંકડી હોય તેવા પદાર્થને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે નરમ લોખંડ એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. નરમ લોખંડનો ઉપયોગ અથવા તો સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવામાં થાય છે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું થાય આપણે સમજીએ. સોલેનોઇડ છે એ સોલેનોઇડમાં વચ્ચે નરમ લોખંડ મૂકવામાં આવે અને આ સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આ શું બની જશે? ઇલેક્ટ્રોમેગ્નેટ. આ જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે તેનો કંટ્રોલ આ વિદ્યુત પ્રવાહ દ્વારા થાય છે. વિદ્યુત પ્રવાહ તમે વધારો તો ઇલેક્ટ્રોમેગ્નેટનું જે ચુંબકી ક્ષેત્ર છે તે વધશે, ઘટાડો તો ઘટશે. અને વિદ્યુત પ્રવાહ ઝીરો કરી દો તો વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? ઝીરો થઈ જશે. ખ્યાલ આવ્યો? હવે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ ઇલેક્ટ્રિક બેલ બનાવવા માટે થાય છે, ઇલેક્ટ્રિક ઘંટડી બનાવવા માટે થાય છે. હવે તમે જાણો જ્યારે તમે ઇલેક્ટ્રિકલ બેલ તમારે વગાડવો હોય તો તમારે સ્વિચ છે તે પ્રેસ કરવી પડે. સ્વિચ તમે પ્રેસ કરશો તો આ જે ઇલેક્ટ્રોમેગ્નેટ એમાં રહેલો હોય તેમાં વિદ્યુત પ્રવાહ છે તે પસાર થશે અને આ જે છે ઇલેક્ટ્રોમેગ્નેટ એક ચુંબકની માફક વર્તશે, જેના લીધે એની બાજુમાં જે લોખંડ હોય તે એની સાથે આકર્ષાશે, જેના લીધે વિદ્યુત પ્રવાહ પસાર થાય અને ઇલેક્ટ્રિકલ બેલ છે તે વાગશે. ખ્યાલ આવ્યો? તો ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ છે તે ઇલેક્ટ્રિકલ બેલ બનાવવા માટે થાય છે. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર. આપણે જાણીએ છીએ કે ફેરોમેગ્નેટિક પદાર્થમાં આવી રીતે શું હોય છે? ડોમેન હોય છે. હવે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો આ જે ડોમેન છે તેનું જે બંધારણ છે તે વિકૃત બની જશે, તેમાં કંઈક ખામી આવી જશે. જેમ જેમ તમે ટેમ્પરેચર વધારતા જશો એક સમય એવો આવશે કે આ જે બંધારણ છે ને એ તૂટી જશે. આવું જે બંધારણ હોય છે તે તૂટી જશે. હવે આ જે ભાગ છે એ ભાગમાં શું આવેલું હોય છે? ઘણા બધા અણુઓ આવેલા હોય છે. એ અણુઓની ચુંબકી ડાયપોલ મોમેન્ટ છે તે એક જ દિશામાં ઉપરની બાજુ ગોઠવાયેલી હોય છે. જ્યારે ટેમ્પરેચર તમે વધારો તો આ બંધારણ શું થઈ જશે? તૂટી જશે. અને જે તેની જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હતી જે એક જ દિશામાં હતી તે હવે શું થઈ જશે? અસ્તવ્યસ્ત ગોઠવાઈ જશે. ખ્યાલ આવ્યો? તો હવે ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધાર્યું તો ડોમેન છે તેનું બંધારણ તૂટી ગયું તો અણુઓ છે એના પરમાણુઓ છે તેની ચુંબકી ડાયપોલ મોમેન્ટ છે તે અસ્તવ્યસ્ત રીતે ગોઠવાઈ ગઈ,
તેના લીધે આ ફેરોમેગ્નેટિક પદાર્થ હતું તેનું રૂપાંતરણ થઈ ગયું પેરામેગ્નેટિક પદાર્થમાં. કેમ? કેમ કે પેરામેગ્નેટિક પદાર્થમાં શું હોય છે? તેમાં ચુંબકી ડાયપોલ મોમેન્ટ છે તે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે, તેમાં ડોમેન હોતી નથી. ખ્યાલ આવ્યો? તો આવી ટેમ્પરેચરની અસર થાય છે. જ્યારે ટેમ્પરેચર વધારતા જાઓ છો એક સમય એવો આવે છે કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે તે પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર થઈ જાય છે. આ જે તાપમાન છે તેને કહેવામાં આવે છે ક્યુરી તાપમાન, ક્યુરી ટેમ્પરેચર, જેને ટીસી વડે દર્શાવવામાં આવે છે. ઘણી વખત જીટી એક્ઝામમાં આની વ્યાખ્યા પૂછાતી હોય છે. તો ચાલો આપણે તેની વ્યાખ્યા બનાવીએ. જે તાપમાને આપેલો ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરણ થઈ જાય તે તાપમાનને ક્યુરી તાપમાન ટીસી કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર હતી. આશા રાખું છું કે આ લેક્ચર તમને સારી રીતે સમજાયો હશે. જો તમને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.